જલાસર દાદા જય તોતલ માત કી જય કે આ ધરતીની માથે નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે એવા વીર સતી અને ભક્ત જન્માવતી અમારી જૂના માકા ધરતીની અમી રાજ છે. તો જેથી એમ કહેવાય કે ગાયોના રખવાળા માટે જલાસુર દાડો ઝીંઝવાડાના પાદરમાંથી ગાયો વાળવા માટે જ્યારે રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કામ પડે ધરતી ખોદું ભરતી વિનાશ કાળે તેજ વડે મેદાને મરવા અપ્સરાને વરવા મરદ કસુમલ રંગ ચડે જેથી ગૌતરીની માટે લીલા માથાના દાન દેવા જલાસુર દાદો જેથી રણે ચડ્યો ને તેથી એમ કહેવાય કે સામેના દુશ્મનોનો દાટ વાળી અને પછી બધી ગાયો વાળી ઘડી કરી જ્યાં પાછા વળ્યા અહીંયા દુશ્મને ઘા કરી અને માથું લણીને હેઠું પડ્યું. એ માથું પડ્યું આજ એમ કહેવાય કે જૂના માકાના પાદરમાં અને ધડ લડતું લડતું છે ગોળીવાળાના પાદરમાં જઈને પડ્યું. આ બે જગ્યાએ આજ સદધર્મનો ગાય માટેનો ઘોડી દજાયું એમ ફરકે છે અને વીર જલાસુર દાદાનું નામ આજ લેવાય છે. અને કદાચ કોકને પારણે દીકરો ના દીધો હોય અને પારણિયામાં દીકરો ના દીધો હોય તેથી માથું ટેકવીને એમ કે હે વીર જલાસુર આજ મારા પિંગલે ફોડનારાની ખોટ પડી છે. તેથી દાદો એને સપનામાં આવીને એમ કે જા તારા વચનને હું પાળી દઈશ. તેથી એમ કહેવાય કે દાદો એને પિંગલે ફોડનારા દીકરા દેનારો એના માતાને માલિકો કાઢ્યો. અને આ દાદો જેથી એમ કહેવાય કે દીકરાને સડ્યા ને તેથી એમ કહેવાય એનો પાળીઓ પૂજાતો હોય વીરોનો ગાયો માટે જેને લીલા માથા દીધા હોય એનો પાળિયા પૂજાતા હોય ને પાળીઓ શું કહેતો હોય એ જીવાર ચડી જે દી ગામમાં તે દી ભૂગ્યા વાગ્યા ઢોલ માદા ના તો ખેલ ખેલાડા એથી આયા માથા રોપાણા એથી જાજે માથા રોપાણા એ જી આજ પૂછું તને પાળિયા રે તું મારી સાંભળને માકા ગામમાં વાત સિંદૂરે કેમ રંગાણા અને અહીંયા તમે લીલા માથા કેમ રોપાણા સિંદૂરે કેમ રંગાણા ગાયો માટે અમે આય રોપાણા. બોલો જલાસુર વીર દાદાની. જેઠાભાઈ ચૌધરી લોક સાહિત્યકાર ગરવી ગુજરાત.